હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ, સેમિસ્ટર નંબર 2 F5 બીકોમ માટે આપણે જે પેપર સોલ્વ કરી રહ્યા છે એ પેપરની અંદર આજે આપણો સેકન્ડ ક્વેશ્ચનનો બીજો ક્વેશ્ચન એટલે બી. ઓકે, સેકન્ડની અંદર બી ક્વેશ્ચન આપણે એ પહેલાં કરી દીધેલો. છોકરાઓ, જો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે ને આ ટાઈપનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવશે જ 100% ગેરંટી છે. આ ટાઈપનો ક્વેશ્ચન આવશે જ. યુલની રીતવાળો ક્વેશ્ચન આવશે જ. શું કીધું છે? યુલની રીતે આર્થિક પરિસ્થિતિ અને બાળકોને ખાનગી શાળામાં પસંદગી વચ્ચેનો શું શોધવાનો છે? સંબંધાંક. ને આ જે સંબંધાંક છે ને એને આપણે ગુણાત્મક સંબંધ કહીએ. ઓકે, તમારું ગુણાત્મક સંબંધ કહેવાય. ઓકે, જે આપણે સહસંબંધ શોધીએ છીએ ને એ આપણે સંખ્યાત્મક આવશે, અહીંયા ગુણાત્મક થઈ જશે. હવે તમારે શું કરવાનું છે? અહીંયા એ આલ્ફા અને બી બીટા છોકરાઓ પહેલાં તો ડિસાઇડ કરવાનું રહેશે. તો મેં તમને કીધેલું છે કે આર્થિક પરિસ્થિતિ સારી. ઓકે, તમને દાખલામાં જો લખેલું જ છે આર્થિક પરિસ્થિતિ એટલે જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય ને, ઓકે, તે લોકો, એટલે અહીંયા લખશું સારી આર્થિક પરિસ્થિતિ. ઓકે, એટલે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી છે, બરાબર, પૈસા તકે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તેવા બાળકો. ઓકે, અને તે બાળકો ખાનગી શાળામાં જાય છે તો બાળકો માટે ખાનગી શાળાની પસંદગી. ઓકે, અહીંયા લખશું ખાનગી શાળાની પસંદગી. છોકરા, એટલું યાદ રાખવાનું કે નોર્મલી જે એ લોકોએ પૂછ્યું છે ને એને આપણે એ તરીકે લઈ લેવાનું ને અહીંયા જે આપ્યું છે એને બી તરીકે લઈ લેવાનું, બરાબર. અને પછી એની જે ઓપોઝિટ હશે દાખલામાં એ તમારે આલ્ફા અને બીટામાં એડજસ્ટ કરી લેવાનું. જેમ કે સારી આર્થિક પરિસ્થિતિ, તો દાખલામાં તમને સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળા પણ કુટુંબો આપેલા છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ. ઓકે, જો તમને દાખલામાં અહીંયા જ મળી જશે સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળો. અને બીજું ખાનગીના જગ્યાએ તમને દાખલામાં કશે આપેલું હશે, વાંચો, સરકારી શાળા. એટલે લખો ખાનગી, પછી એક બીજી હોઈ શકે સરકારી. સરકારી શાળા. સરકારી શાળામાં પસંદગી. ડન. છોકરાઓ, કરવાનું શું છે? તો તમારે અહીંયા દાખલામાં આપણે 2x2 નું એક કોષ્ટક બનાવવાનું છે. ઓકે, આપણે કોષ્ટક બનાવી દઈએ આ રીતના. ચલો, એ આલ્ફા આવશે, બી આવશે અને બીટા આવશે. ઓકે, ત્યાર પછી છોકરાઓ તમને અહીંયા કીધેલા કેટલા છે? 1600 કુટુંબો કીધેલા છે. તો 1600 કુટુંબો તમારે અહીંયા લખવાના રહેશે એન તરીકે. ત્યાર પછી સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળા કુટુંબો, એટલે કે જેની સામાન્ય પરિસ્થિતિ છે. ઓકે, તો એ કયા થયા? આ થઈ ગયા છોકરાઓ તમારી પાસે આલ્ફા. પછી સારી આર્થિક પરિસ્થિતિને તો એ તરીકે દર્શાવાશે. બાળકો ખાનગી શાળામાં મોકલતા હોય તેવા કુટુંબો. ખાનગી શાળા એટલે બી થઈ ગઈ, ખાનગી શાળામાં જતા કુટુંબોવાળા, મતલબ જે બાળકો એવા છે કે જે ખાનગી શાળામાં જાય છે. હવે છોકરાઓ, અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે, આર્થિક સ્થિતિ સારી હોય અને સરકારી શાળામાં મોકલતા હોય તેવા કુટુંબો. એટલે જેની આર્થિક સ્થિતિ સારી છે, એટલે આર્થિક સ્થિતિ સારી પણ છે અને પાછા સરકારી શાળામાં જાય છે તેવા લોકો. એટલે બંને મળીને જોઈએ તો આ જે રકમ છે ને તે એ અને બીટાની આપેલી છે. ડન. હવે છોકરાઓ, આને છે ને આપણે કોષ્ટકમાં ભરીએ. જો આપણે અહીંયા આલ્ફામાં કેટલા આવ્યા? 1000. ઓકે, પછી અહીંયા કેટલા આવ્યા? 600. આર્યા. પછી આ કેટલા આવ્યા? 914. ઓકે, ને આ કેટલા છે? એ અને બીટા. એ અને બીટા એટલે અહીંયા 162 આવી ગયા. ડન. હવે બાકીની ડિટેલ્સ તો છોકરાઓ આપણને ખબર જ છે. જેમ કે 1600માંથી 914 ને બાદ કરશો એટલે કેટલા આવશે? 686. અને 686માંથી 162 બાદ કરશો એટલે 524. અને 1000માંથી 524 બાદ કરશો એટલે 476. અને 914માંથી 476 બાદ કરીએ એટલે તમને અહીંયા મળે 438. અથવા તો 600માંથી 162 બાદ કરો એટલે તમને મળી જશે. ઓકે, ટોટલ થવા જોઈએ. આ તમારું કુલ છે. ઓકે, ટોટલ થવું જોઈએ 12. એટલે તમારું 12 જે ટોટલ આવશે એ મેચ નહીં થતું હોય તો જે ડિફરન્સ આવે તમારે ખાલી જગ્યા ભરી દેવાની. ઓકે, હવે તમારે યુલની રીતે તમારે દાખલો ગણવાનો છે. તો યુલની રીતે એટલે તમારે શોધવાનું શું આવશે? ક્યુ. યુલનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. છોકરાઓ, યુલનું સૂત્ર બહુ જ સિમ્પલ છે. ઓકે, જો તમારે છે ને એ બી આવે, પછી એ બીટા આવે, બરાબર.
પછી આલ્ફા બી આવે અને અહીંયા આલ્ફા બીટા આવે, બરાબર. આ 4 ખાના જે આવે ને એ 4 ખાનાની સંખ્યા આ રીતે લખાય. ઓકે, આ 4 ખાના જે છે ને એની સંખ્યા આ રીતે ભરાય. તમારે શું કરવાનું છે, આ બેને ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે શું આવશે, એ બી અને આલ્ફા બીટા, એ બી આલ્ફા બીટા, ને આને ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે એ બીટા ને આલ્ફા બી ને એ બીટા અને આલ્ફા બી. હવે છોકરા એક વસ્તુ ધ્યાન રાખજો, નીચે છે ને પ્લસ આવશે, ઉપર માઇનસ નીચે પ્લસ. ઓકે, એટલે તમારે છે ને આ બેને મલ્ટીપ્લાય કરવાના છે. તો કેટલા આવશે જો છોકરાઓ, 438 ગુણ્યા 524, 438 ઇન્ટુ 524 માઇનસ અને પ્લસ. હવે આ બેને મલ્ટીપ્લાય કરો, 162 ઇન્ટુ 476, 162 ઇન્ટુ 476 કેટલા આવે છે બોલો, 438 ઇન્ટુ 524 એટલે કેટલા આવે છે, 229512. નીચે બી એટલા જ આવશે, 9512 પ્લસ માઇનસ 162 અને 476 ને મલ્ટીપ્લાય કરશો, 77112, 77112. 229512 માઇનસ 77112 એટલે આવશે અહીંયા 152400. 229512 પ્લસ 77112 કેટલા આવશે, 306624. એટલે 152400 ભાગ્યા 306624 કેટલા આવશે, 0.497 છે. તો છોકરાઓ એને રાઉન્ડ ફિગર કરીએ ને તો 0.5 થઈ જાય. કરી જો 49 જે છે ને એને 7 સાથે જો છે, 7 છે ને એના પછી 7 છે જો છેલ્લી ત્રીજી નંબરની સંખ્યા જો, એટલે અહીંયા 50 બી લખી શકાય. એટલે આ તમારો ક્યુ આવી ગયો, જે યુલની મેથડથી આપણે દાખલો ગણવાનો હતો તે. ઓકે, તો ગુણાત્મક સંબંધાંક નક્કી થઈ ગયો 0.5. ડન. તો આ રીતે દાખલો ગણવાનો હતો, અને આ દાખલો તમને 4 માર્ક્સમાં પૂછે છે, કોઈ વખત 5માં પણ પૂછાય, ગમે તે રીતે પૂછાય છોકરાઓ. ઓકે ઓકે, તો છોકરાઓ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 3 પર. તો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર 3માં તમને શું પૂછવામાં આવેલું છે કે મોસમી સૂચકાંક શોધવાનો છે. હવે છોકરાઓ જો આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે કાલના એક્ઝામમાં, તો મોસમી સૂચકાંક શોધવાનું આવશે, ક્યાં તો જે તમે મોસમ પ્રમાણે તમને જે પેલા મૂવિંગ એવરેજ આપણે જે કહીએ ને ચલિત સરેરાશની રીત, એ ચલિત સરેરાશની રીતનો દાખલો આવી શકે. ઓકે, તો ચલો પહેલાં આપણે જે છે તે તો કરી લઈએ. મોસમી સૂચકાંક શોધવાનો છે છોકરાઓ. જો તમારી પાસે જે ટેબલ આપેલું છે, ઓકે, એને પહેલાં તમારે લખવાનું રહેશે, અને હવે તમારે એનો સરવાળો કરવાનો છે, અહીંયા કુલ કરવાનું છે, કુલ. ઓકે, તો જો 52 પ્લસ 60 પ્લસ 64 પ્લસ 70 કેટલા થાય છે, 246. ત્યાર પછી 65 પ્લસ 60 પ્લસ 62 પ્લસ 63 કેટલા થાય છે, 250. ઓકે, ત્યાર પછી 54 પ્લસ 65 પ્લસ 67 પ્લસ 52 કેટલા થાય છે, 238. ત્યાર પછી 69 63 61 53 કેટલા થાય છે, 246. ઓકે, હવે આને છે ને એવરેજ એટલે એની સરેરાશ શોધવાની છે. સરેરાશ એવરેજ કહેવાય. સરેરાશ એટલે આ કેટલી સંખ્યાનો આપણે ટોટલ કર્યું, 4 સંખ્યા. તો 246 ડિવાઈડ બાય 4 કરશો એટલે તમને અહીંયા મળશે 61.5. ખબર પડી? આપણે 4 વડે ડિવાઈડ કરવાનું છે, એટલે 250 ને ડિવાઈડ બાય 4 કરશો એટલે 62.5. પછી 238 ને ડિવાઈડ બાય 4 કરશો એટલે 59.5, અને 246 ડિવાઈડ બાય 4 એટલે તમારી પાસે 61.5 આવશે. ડન, કમ્પ્લીટ. હવે આજે તમે શોધીને એને સામાન્ય સરેરાશ એની પણ ટોટલ શોધવાનું છે, એટલે કુલ શોધવાનું છે. ઓકે, સેકન્ડ. તો એને પણ છોકરાઓ આપણે શું કરવાનું, સામાન્ય સરેરાશ, સામાન્ય સરેરાશ. ઓકે, એક સેકન્ડ છોકરાઓ. ઓકે, સરેરાશ. તો છોકરાઓ તમારી પાસે જે 61.5 આવ્યા, 62.5 આવ્યા, 59.5 આવ્યા અને પછી 61.5 આવ્યા, આ બધાને તમે છે ને ટોટલ કરો અને ડિવાઈડ બાય 4 કરી નાખો, કારણ કે 4 સંખ્યા છે.
એટલે તમે જે સરેરાશ શોધી ને એ સરેરાશની પણ તમારે શું શોધવાની છે? સરેરાશ શોધવાની છે. ઓકે, ચાલો તો કેટલા આવશે અહીંયા? 61.25 ટોટલ કર્યા પછી ભાગ્યા 4 કરજો. ઓકે, ને હવે તમારે શું શોધવાનું છે? જે તમને દાખલામાં પૂછ્યું છે. શું છે દાખલામાં? સૂચકાંક, મોસમી સૂચકાંક. અહીંયા લખશું મોસમી સૂચકાંક. તો હવે મોસમી સૂચકાંક શોધવા માટે જો છોકરાઓ તમારી પાસે Q1 છે એટલે Q1, Q2, પછી Q3 અને Q4 આ 4 આપણી પાસે ક્વાર્ટર છે. એ બધાના આપણે મોસમી સૂચકાંક શોધવાના છે. તો એમાં પહેલાની કિંમત કેટલી છે? 61.5. બીજાની કિંમત કેટલી છે? 62.5. ત્રીજાની કિંમત કેટલી છે? 59.5. અને અહીંયા કેટલા છે? 61.5. આ બધાને તમારે શું કરવાનું છે? આની સાથે ડિવાઈડ કરવાનું છે. 61.25 × 100. યાદ કરો, સૂચકાંક શોધતી વખતે આપણે ભાગાકાર જેને કરીએ ને પછી આપણે ગુણ્યા 100 કરતા હતા. બરાબર, 12મા ધોરણમાં તમે સૂચકાંક શોધતા હતા ત્યારે કરતા હતા. એટલે તમારી પાસે અહીંયા આન્સર આવશે 100.40, પછી 8 છે તો 41 કરી નાખો. પાછો આને પણ 61.25 × 100 થઈ જશે. એટલે 62.5 અને 61.25 × 100 એટલે 102.04. આ પણ છોકરાઓ 61.25 સાથે જ ભાગાકાર, બધાને 61.25 સાથે ભાગાકાર કરવાનો. ઓકે, એટલે તમારી પાસે અહીંયા આન્સર આવી જશે 97.14. પછી આવશે 61.25 × 100. કેટલા આવશે? 100.41. બોલો, ડન. હવે આ જે સંખ્યા આવી એને અહીંયા મૂકતા જાઓ, જેમ કે 100.41, પછી 102.04, 97.14 અને 100.41. આ થઈ ગયો તમારો જવાબ. ડન. આ રીતે તમારે સોલ્વ કરવાનો હતો અને બસ આટલું જ તમારી દાખલામાં પૂછ્યું છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને દાખલામાં અગેન યુલનો ગુણાત્મક સંબંધાંક શોધવાનો છે. જો છોકરાઓ મેં તમને કેવું છું, યુલની મેથડથી તમને ગુણાત્મક સંબંધ આવશે છે. તો એક ફેક્ટરીમાં 400 કારીગરમાંથી 214 કારીગર એવા છે કે જે કુશળ છે. કુશળ એટલે કે કામ કરવામાં એકદમ મસ્ત મોજીલા માણસ છે, બરાબર, કામ વ્યવસ્થિત કરી લે છે. અને કુલ તાલીમ મેળવેલા જે કારીગરોની સંખ્યા છે 150 હતી, જેમાંથી 42 કારીગરો કુશળ નહીં હતા, એટલે બહુ આરામથી કામ કરવાવાળા હતા. તાલીમ અને કુશળતા વચ્ચેનો શું શોધવાનો છે? ગુણાત્મક સંબંધ. છોકરાઓ હવે જો અહીંયા થોડુંક ધ્યાન રાખજો. તમને ખબર છે કે જે વ્યક્તિ તાલીમ મેળવે ને એ કુશળ હોય, બરાબર. તો સમજો અહીંયા લખશું તાલીમ મેળવેલ વ્યક્તિ. ઓકે, અને અહીંયા લખશું કુશળ વ્યક્તિ. કારણ કે જે વ્યક્તિ તાલીમ મેળવેલ હોય ને એ વ્યક્તિ કુશળ હોય. ઓકે, જેમ કે તમે કશે કોઈ તાલીમ મેળવશો, કોઈ વસ્તુ શીખશો, જેમ કે સમજો આજે તમે સ્ટડી કરો છો તો તમે કશે કોચિંગ લેશો અથવા તો કોલેજમાં લેક્ચર અટેન્ડ કરશો તો તમે તાલીમ લેવો છો, તો તમે દાખલા ને એ બધું સારી રીતે ગણી શકશો, એટલે તમને કુશળતા મળશે એ બાબતમાં. ઓકે, એટલે તમે તાલીમ મેળવશો તો તમે કુશળ થશો. આ વસ્તુ એક પોઝિટિવ થિંગ્સ છે. તો હવે સમજો અહીંયા શું આવશે? તાલીમ ન મેળવેલ વ્યક્તિ અને શું આવશે? બિન કુશળ. ઓકે, બિન કુશળ વ્યક્તિ થઈ ગયો. હવે આપણે એક કામ કરીએ, જે આપણે આલ્ફા બીટાનું જે કોષ્ટક બનાવતા હતા એ પ્રમાણે કોષ્ટક બનાવી દઈએ. ચાલો, શું આવશે છોકરાઓ? એ આલ્ફા, બી અને બીટા. શું રહેશે? કુલ ને અહીંયા કુલ. તમારી પાસે 400 કારીગર છે એટલે અહીંયા 400 આવશે. 214 કારીગરો જે છે એ કુશળ હતા. ઓકે, તો 214 કારીગર કુશળ હતા એટલે કુશળ વ્યક્તિ છે ને બીમાં છે એટલે 214 આવશે. પછી જે તાલીમ મેળવેલ છે, કુલ તાલીમ મેળવેલ કારીગરની સંખ્યા 150 છે, એટલે તાલીમ મેળવેલ જે વ્યક્તિ છે એ 150 છે, એટલે અહીંયા 150 લખી લઈએ. જેમાંથી એટલે 150 માંથી 42 કારીગર છે તે કુશળ નથી, એટલે બિનકુશળ વ્યક્તિ જે છે એ શેમાંથી? 150 માંથી. ધ્યાન રાખજો, 150 માંથી આ જેમાંથી લખેલું છે
એટલે 150માંથી 42 કારીગર અહીંયા આવશે જે બિનકુશળ છે બીટામાં. હવે છોકરાઓ બાકીની ડિટેલ્સ તમે આરામથી શોધી શકો. 400માંથી 150 માઇનસ કરો એટલે અહીંયા 250 આવે અને 150માંથી 42 માઇનસ કરો એટલે અહીંયા 108 આવે. 214માંથી 108 બાદ કરશો એટલે 106 આવે. 250માંથી 106 બાદ કરશો એટલે 144 આવશે અને 144માં 42 એડ કરશો એટલે 186 આવશે. ડન. હવે તમારે યુલની મેથડથી ગુણાત્મક સંબંધ શોધવાનો. તો ક્યુ બરાબર સૂત્ર શું આવશે? એ બી અને આલ્ફા બીટા માઇનસ એ બીટા ને આલ્ફા બી. બોલો ડન. એ બી આલ્ફા બીટા આવશે પ્લસ એ બીટા આલ્ફા બી. ઓકે ચલો તો મલ્ટીપ્લાય કરો. 108 ને 144 સાથે મલ્ટીપ્લાય. 108 ને 144 સાથે મલ્ટીપ્લાય તો માઇનસ અને નીચે પ્લસ. હવે આને મલ્ટીપ્લાય કરો. 42 ને 106 સાથે મલ્ટીપ્લાય. ઓકે ડન. ચલો તો મલ્ટીપ્લાય કરશું તો 108 ઇન્ટુ 144 કેટલા થશે? 15552 માઇનસ અને પ્લસ 42 ઇન્ટુ 106 એટલે 4452. ઓકે પહેલાં આપણે ઉપર માઇનસ કરીએ નીચે પ્લસ કરીએ તો નીચે પ્લસ જે કરશું એ આવશે 20,004 અને ઉપર આપણે જે માઇનસ કરશું એ તમારા આવશે 11100. તો ભાગાકાર કરશું તો આન્સર આવશે 0.55. ઓકે તો આ થઈ ગયો તમારો ગુણાત્મક સંબંધાંક. ઓકે જે તમને દાખલામાં પૂછેલો છે. યુલની મેથડથી જ ગુણાત્મક સંબંધાંક શોધાય છોકરાઓ. ઓકે બીજી કોઈ મેથડથી આપણે ગુણાત્મક સંબંધાંક શોધી શકતા નથી. ફક્ત યુલની મેથડ જ એવી છે કે જે તમને ગુણાત્મક સંબંધ શોધીને આપે. ઓકે ચલો તો કમ્પ્લીટ કરો છોકરાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.